નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળા કેવડી ખાતે એસટીએસ મનહરભાઈ વણકર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. દેશના વડાપ્રધાન દ્વારા વર્ષ 2025 સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવા માટે શરૂઆત કરેલ દેશવ્યાપી ટીબી મુક્ત ભારત અભિયાન ઝુંબેશ અંતર્ગત જન સુધી ટીબી રોગ વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટે આજે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના એસટીએસ મનહરભાઈ વણકર દ્વારા કેવડી ઉચ્ચતર માધ્યમિક શાળા છોટાઉદેપુર ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે છોટાઉદેપુર તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર મનહરભાઈ રાઠવાના સહયોગથી અને જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ અને કેવડી માધ્યમિક શાળાના આચાર્ય કિરીટભાઈ રાઠવા તેમજ શિક્ષકગણના સહકારથી આ કાર્યક્રમ યોજાયો હતો. કોઈપણ વ્યક્તિમાં ટીબી રોગના લક્ષણોની મફત તપાસ અને સારવાર નિક્ષય પોષણ સહાય યોજના સહિતની આરોગ્ય વિભાગ દ્વારા મળતી નિઃશુલ્ક સરકારી સેવાઓ વિશે માહિતી અને જરૂરી જાણકારી સાદી સરળ ભાષામાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી. લોકોને નિયમિત મફત અને તરત સારવાર મળી રહે અને લોકો તેનો સહેલાઈથી લાભ લઈ શકે તે હેતુથી જાણકારી આપવામાં આવી હતી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.